નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દીધો. મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો તેરાણમાં ભયંકર સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, બોટ દુર્ઘટના, અંતિમ વિધિમાં 58 લોકોની અંતિમ વિધિ બની, નદી વચ્ચે મોતનું તાંડવ, ઉઠી મરણ ચીસો. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે તેરાણમાં અંતિમ વિધિના જનારા લોકોની અંતિમ વિધિ બની રહી છે. મિત્રો, તો કેવી કરુણતા છવાઈ જાય. સેન્ટ્રલ આફ્રિકાના બગોઈમાં બોટ દુર્ઘટનામાં 58થી વધુ લોકોના ડૂબતા મોત થયા છે. જ્યારે 300 લોકોની ભરેલી એક મોટી બોટ નદી વચ્ચે પલટી ખાઈ જતા બેસનારા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ લખાઈ રહ્યું છે કે ત્યાં સુધીમાં 58થી વધુ લોકો ડૂબી ગયા હતા, જેમની લાશ તંત્ર દ્વારા મેળવી લેવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે બોટમાં બેસીને જતા અંતિમ વિધિમાં રાજધાની બંગીથી લગભગ 45 કિલોમીટર દૂર એક નદીમાં 300થી વધુ લોકોને લઈ જતી રહેલી એક ઓવરલોડિંગ બોટ પલટી ગઈ હતી. જે લાકડાની બોટ શુક્રવારે અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે લોકોને એકોપ નદી પાર કરી રહી હતી. મિત્રો, જે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હોડીમાં ભીડ વધારે હતી, તેના કારણે અચાનક જ પલટી ગઈ હતી. સ્થાનિક નાવિકો અને માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અંતે કટોકટી સેવાઓ સાથે આવે તે પહેલા ઘણા લોકોને બચાવ્યા હતા અને નદીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. બચાવ અભિયાન સામેલ એક માછીમાર એડ્રિયન મોસમોએ જણાવ્યું હતું કે આવી ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 20 મૃતદેહો મળી આવ્યા હતા. આ એક ભયાનક દિવસ છે. જેમણે કહ્યું હતું કે બાંગી યુનિવર્સિટી હોસ્પિટલ સેન્ટરના અધિકારીઓ જણાવ્યું હતું કે સેનાનો અર્થ સર્ચે ઓપરેશન શરૂ કર્યા બાદ મૃત્યુઆંક વધી રહ્યો તેવી શક્યતા છે. મિત્રો, મૃત્યુની ચોક્કસ સંખ્યા તાત્કાલિક જાણી શકાય તેમ નથી. મળતી માહિતી મુજબ આપણે જે પણ જણાવી કે આ ઘટનામાં સમાચાર જાહેર થતાં હડકંપ મચ્યો હતો અને પોતાનું તો કોઈ નથી તે જાણવા નદી તરફ દોડી પડ્યા હતા. તંત્ર દ્વારા લાશો બહાર પાડીને ઓળખ વિધિ કરવામાં આવી હતી, જે પછી પરિવારને સોંપવામાં આવી હતી. અંતિમ વિધિ બની રહી એવી કહેવામાં આ કરુણ ઘટના બની હતી. મિત્રો, પલપલની માહિતી વિડીયો મળતી છે. વિડીયોમાં તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.